નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ એસઓજી પોલીસે એઆઈ તેમજ ડ્રોન કેમેરાના મદદથી મકાઈના ખેતરોમાં તેમજ વૃક્ષોની આડમાં નશાનું વાવેતર કરતા એક મહિલા સહિત 3 ઈસમોને ઝડપી તેની પાસેથી 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે સાથે ઉપરોક્ત નશાનું વાવેતર વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ થતું હોવાનું પણ પર્દાફાશ કર્યું છે. દેવગઢ બારિયા તાલુકાના ગુના ગામના બચ્ચુભાઈ બારિયા, ગુલાબભાઈ બારિયા તેમજ રમીલાબેન બારિયા દ્વારા 4 અલગ અલગ સ્થળે ગાંજાનું વાવેતર કરવા હોવાની જાણ પોલીસને થતાં ટેકનોલોજીના ઉપયોગમાં પારંગત એવા દાહોદ એસપીએ એસઓજી ટીમને સક્રિય કરી થર્મલ ઇમેજિંગ ડ્રોન કેમેરા સાથે દરોડા પાડવા મોકલ્યા હતા. પોલીસે ડ્રોન કેમેરાના મદદથી ગાંજાના ખેતરને આઈડેન્ટિફાઈ કરી ઉપરોક્ત 3 ઈસમોની અટકાયત કરી હતી અને 936 જેટલા છોડ મળી 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શું કહેવું છે આ મામલે દાહોદ એસપીનું? દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે. જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર. ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર. અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે. 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. સર, ગાંજાનું વાવેતર કરી અને વેચાણ ક્યાં કરતા હતા? આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે 2 સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે. એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા. ઉપરોક્ત સ્થળે 5 વર્ષથી ગાંજાનું વાવેતર ચાલી રહ્યું હતું, જેમાં સૌપ્રથમ રમીલાબેન બારિયા દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્થળે કોઈને ખબર ન પડે તે રીતે મકાઈના ખેતર વચ્ચે, કાપડની આડમાં, ઘરના આંગણે, ફૂલોની આડમાં તેમજ વૃક્ષોની આડમાં વાવેતર કરવામાં આવતું હતું. એટલું જ નહીં, પકડાયેલા બચ્ચુભાઈ બારિયાના 2 પુત્રો અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં મજૂરી કામની સાથે ખેતરમાં વાવેતર કરેલા ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.